ખડકી ગામે જગદીશભાઈ પટેલના ઘરે નીકળ્યો ઝેરી નાગ. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅરે સમય સૂચકતા વાપરી નાગને પકડ્યો. પારડી તાલુકાના ખડકી ગામે આવેલ વાવ ફળિયામાં આજે એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. ફળિયામાં રહેતા જગદીશભાઈ રમણભાઈ પટેલના ઘરમાં અચાનક એક વિશાળ કદનો ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા ઝેરી નાગ જોવા મળતા પરિવારમાં ફાળ પડી હતી. નાગ દેખાતા જ જગદીશભાઈએ ગભરાયા વગર તુરંત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી WRTN પારડી વિભાગના જાણીતા રેસ્ક્યુઅર જિગ્નેશભાઈ નાયકાનો સંપર્ક કર્યો હતો. ફોન મળતાની સાથે જ જિગ્નેશભાઈ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ખૂબ જ સાવચેતીપૂર્વક અને કુશળતાથી આ ઝેરી નાગનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. રેસ્ક્યુ કર્યા બાદ આ અંગે પારડી વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની સૂચના મુજબ નાગને તેના કુદરતી આવાસ એટલે કે સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર જિગ્નેશભાઈ નાયકાએ લોકોને અપીલ કરી છે કે જ્યારે પણ ઘરમાં કે આસપાસ અજગર, નાગ, રસલ વાઇપર, કાળતરો કે ધામણ જેવા કોઈપણ વન્યજીવ જોવા મળે તો તેને મારવાને બદલે સૌપ્રથમ વન વિભાગ અથવા WRTNના સંપર્ક કરવો.